ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ થઈ ગયો છે। ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જાહેર માર્ગ પર સટ્ટો રમાડતા બે સટોડિયાઓ પકડાઈ ગયા છે। ઓનલાઈન ક્રિકેટના સટ્ટા રમાડતા બે શકુની ઝડપાયા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે શખ્સોની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે મોબાઈલથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બેને એલસીબીએ દબોચી લીધા છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો જાહેર માર્ગ પર આઈપીએલ ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ થયો છે, જેમાં ગાંધીનગરમાં જાહેર માર્ગ પર સટ્ટો રમાડતા બે સટોડિયા ઝડપાઈ ગયા છે। તો ઓનલાઈન ક્રિકેટના સટ્ટા રમાડતા બે શકુની ઝડપાયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં આઈપીએલ ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ થયો છે, જેમાં બે સટોડિયાઓ ઝડપાઈ ગયા છે। શું છે વધુ વિગત? જી બિલકુલ, ગાંધીનગરના જાહેર માર્ગ ઉપર આઈપીએલ ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડતા બે શકુની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરની ટીમે પકડી પાડ્યા છે। આ લોકો જે ગાંધીનગરનો મોટો ઘર રોડ અને નાના ઘર માર્ગ વચ્ચે જાહેરમાં ઓનલાઈન મોબાઈલથી ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા। આઈપીએલ ક્રિકેટ જે અત્યારે T20 રમાઈ રહી છે તેનો ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા, જેની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે વ્યક્તિઓની અટકાયત કરી છે। અટકાયત કરીને તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। તેમની સાથેનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। પરંતુ નવાઈની બાબત એ છે કે આ રીતે ક્રિકેટ સટ્ટો ઓનલાઈન રમાડવાની આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હશે। જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હાલ જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા રમતા બે સટોડિયાઓની ધરપકડ કરી છે અને તેના ઊંડા મૂળ સુધી જવાના પ્રયાસો અને ચક્રો ગતિમાન કર્યા છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોબાઈલથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બેને એલસીબીએ દબોચી લીધા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે શખ્સોની ધરપકડ કરી છે અને આ સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઓનલાઈન ક્રિકેટના સટ્ટા રમાડતા બે શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જાહેર માર્ગ પર સટ્ટો રમાડતા બે સટોડિયાઓ ઝડપાઈ ગયા છે। તો ગાંધીનગરમાં આઈપીએલ ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ થઈ ગયો છે। મોબાઈલથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બેને એલસીબીએ દબોચી પાડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।